મેલડીમાનના 108 દિવ્ય સંદેશ. મનનો ભાર ઉતારવાનો માર્ગ, ચિંતા છોડીને મેલડીમાં પર વિશ્વાસ રાખવાનો દિવ્ય સંદેશ. મેલડીમાં, અમને વર્તમાન ક્ષણની કિંમત સમજવાની બુદ્ધિ આપો. ભૂતકાળમાંથી શીખવાની અને ભવિષ્ય માટે યોગ્ય તૈયારી કરવાની શક્તિ આપો, પરંતુ આજની શાંતિ ગુમાવીએ નહીં તેવી સમજ આપો. હે માં, અમારા દરેક દિવસને સારા વિચારો, સારા શબ્દો અને સારા કર્મોથી ભરવાની પ્રેરણા આપો. અમને નાની ખુશીઓની કદર કરવાનું શીખવો. અમારા મનને ભટકતું અટકાવીને જે ક્ષણમાં છીએ તેને પ્રેમથી જીવવાની શક્તિ આપો. અમારા પરિવારને સુખ, શાંતિ અને એકતા આપો. અમારા જીવનમાં આશા અને વિશ્વાસનો પ્રકાશ સતત પ્રગટતો રહે. અમે જ્યાં રહીએ ત્યાં સારા કર્મ અને માનવતાનો પ્રકાશ ફેલાવી શકીએ તેવી શક્તિ આપો. પ્રિય ભક્તો, માં આપણને જીવનની એવી પરિસ્થિતિ વિશે સમજાવે છે જ્યારે મનમાં ચિંતા હોય અને સામે કોઈ મહત્વનો નિર્ણય લેવાનો હોય. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, ચિંતાથી ભરેલું મન રસ્તાઓ વધારે જુએ છે, પરંતુ શાંત મન સાચો રસ્તો ઓળખી શકે છે. ભક્તો, જીવનમાં નાના મોટા નિર્ણયો તો દરરોજ લેવા પડે છે. ક્યારેક પરિવાર માટે નિર્ણય લેવો પડે, ક્યારેક કામ માટે, ક્યારેક પૈસા માટે, ક્યારેક કોઈ સંબંધ વિશે, અને ક્યારેક જીવનમાં એવો નિર્ણય સામે આવે છે જેના વિશે આપણને ખબર જ નથી પડતી કે શું સાચું અને શું ખોટું. એ સમયે મનમાં ઘણા પ્રશ્નો ઊભા થાય છે. જો મારો નિર્ણય ખોટો નીકળ્યો તો? લોકો શું કહેશે? મને નુકસાન થયું તો? આ તક ફરી નહીં મળે તો? આવી ચિંતા નિર્ણય લેવાની શક્તિને નબળી બનાવી શકે છે. મેલડીમાં કહે છે, બેટા, ડરથી નિર્ણય ન લે. પહેલા મનને શાંત કર, પછી પરિસ્થિતિને સમજ અને અંતે જે સાચું લાગે તે કર. ભક્તો, નિર્ણય લેતા પહેલા એક વાત સમજવી જરૂરી છે. દરેક નિર્ણયનું પરિણામ આપણા મન પ્રમાણે આવશે જ એવું નથી, પરંતુ નિર્ણય લેતી વખતે આપણી નીતિ, સમજણ અને ઈમાનદારી આપણા હાથમાં હોય છે. આથી માત્ર પરિણામનો વિચાર કરીને ગભરાવું નહીં. પોતાને 3 પ્રશ્ન પૂછવા જોઈએ. શું આ નિર્ણય સાચો છે? શું આ નિર્ણયથી કોઈને અનાવશ્યક નુકસાન તો નહીં થાય? અને શું હું આ નિર્ણય પછી પણ મારા અંતરાત્મા સામે શાંતિથી ઊભો રહી શકીશ? જો આ 3 પ્રશ્નોના જવાબ પર શાંતિથી વિચારશો તો ઘણી ગૂંચવણ ઓછી થઈ શકે છે. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જે નિર્ણય તારા અંતરાત્માને સતત અશાંત કરે છે તેને ઉતાવળમાં સ્વીકારતો નહીં. ભક્તો, ઘણીવાર માણસ માત્ર બીજાના દબાણમાં આવીને નિર્ણય લે છે. કોઈ કહે, આ જ કર, બીજો કહે, એ ન કર, ત્રીજો કહે, લોકો શું કહેશે, અને અંતે માણસ પોતાની અંદરની વાત સાંભળવાનું ભૂલી જાય છે. બીજાની સલાહ લેવી ખોટી નથી, પરંતુ અંતિમ નિર્ણય લેતા પહેલા પરિસ્થિતિને પોતાની સમજથી જોવી જરૂરી છે. મેલડીમાં કહે છે, બેટા, સલાહ ઘણા લોકોની સાંભળ, પરંતુ નિર્ણય લેતા પહેલા પોતાના અંતરાત્માની શાંતિને પણ સાંભળ. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. એક યુવાનને 2 અલગ અલગ કામની તક મળી. એક કામમાં વધારે પૈસા હતા, પરંતુ તેને તે કામ ગમતું નહોતું. બીજા કામમાં શરૂઆતમાં ઓછા પૈસા હતા, પરંતુ તે કામમાં તેને શીખવાની અને આગળ વધવાની તક હતી. તે મૂંઝાઈ ગયો. ઘણા લોકો તેને અલગ અલગ સલાહ આપવા લાગ્યા. એક દિવસ તેણે એક વડીલને પૂછ્યું, હું શું કરું? વડીલે કહ્યું, હું તારા બદલે નિર્ણય નહીં લઉં. તું બંને રસ્તાના ફાયદા અને નુકસાન લખ. પછી પોતાને પૂછ કે 5 વર્ષ પછી કયો રસ્તો તને વધુ સારું જીવન અને સંતોષ આપી શકે. યુવાને શાંતિથી વિચાર્યું. તેણે પોતાની પસંદગી કરી. આ નિર્ણય પછી તેની સામે મુશ્કેલીઓ પણ આવી, પરંતુ તે પોતાની પસંદગી માટે તૈયાર હતો. ભક્તો, આ પ્રસંગ આપણને શીખવે છે કે ભવિષ્યમાં માત્ર આજનો લાભ નહીં, પરંતુ લાંબા સમયની અસર પણ જોવી જોઈએ. મેલડીમાં કહે છે, બેટા, ક્ષણિક લાભ જોઈને જીવનભરનો નિર્ણય ન લે. દૂર સુધી જોઈને પગલું ભર. ભક્તો, એક બીજી વાત ખૂબ મહત્વની છે. મોટા નિર્ણય સમયે ગુસ્સામાં નિર્ણય ન લેવો, ખૂબ વધારે દુઃખમાં નિર્ણય ન લેવો, અને ખૂબ વધારે ઉત્સાહમાં પણ નિર્ણય ન લેવો. કારણ કે મનની સ્થિતિ બદલાય ત્યારે આપણું વિચારવાનું પણ બદલાઈ શકે છે. જો મન ખૂબ અશાંત હોય તો થોડો સમય રોકાઈ જવું ઘણીવાર સમજદારી હોય છે. માં કહે છે, બેટા, દરેક નિર્ણયનો જવાબ તરત આપવો જરૂરી નથી. ક્યારેક થોડો સમય લેવો પણ એક સારો નિર્ણય છે. ભક્તો, આનો અર્થ તક ગુમાવવી નથી.
પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં પરિસ્થિતિને સમજવા માટે થોડો સમય લેવાની વાત છે. જો કોઈ તમને તરત નિર્ણય લેવા માટે દબાણ કરે તો પૂછો, મને આ બાબત સમજવા માટે થોડો સમય મળી શકે? સાચો નિર્ણય ઘણીવાર શાંતિમાં જન્મે છે. મેલડીમાં કહે છે, બેટા, ઉતાવળ રસ્તો ટૂંકો કરી શકે છે, પરંતુ સમજણ સાચો રસ્તો બતાવે છે. ભક્તો, જો કોઈ ઘનશ્યામાં આપણાથી ભૂલ થઈ જાય તો શું જીવન સમાપ્ત થઈ જાય? ના, માનવી પાસેથી ભૂલ થઈ શકે છે, પરંતુ ભૂલ સમજ્યા પછી તેને સુધારવાનો પ્રયત્ન કરવો એ સાચી સમજણ છે. જો જરૂરી હોય તો નિર્ણય બદલી શકાય, માફી માંગી શકાય, નવો રસ્તો પસંદ કરી શકાય. મેલડીમાં કહે છે, બેટા, ખોટો રસ્તો સમજાઈ જાય પછી પાછા વળવું હાર નથી, એ સમજણની નિશાની છે. ભક્તો, જીવનમાં દરેક નિર્ણય સંપૂર્ણ રીતે સાચો નીકળશે એવી અપેક્ષા રાખવી પણ યોગ્ય નથી. આપણે ઉપલબ્ધ માહિતી પ્રમાણે શ્રેષ્ઠ નિર્ણય લઈ શકીએ છીએ, પછી પરિસ્થિતિ પ્રમાણે તેમાં ફેરફાર કરી શકીએ છીએ. આ જ જીવનની યાત્રા છે. આજનો દિવ્ય સંદેશ છે, મન ચિંતાથી ભરેલું હોય ત્યારે નિર્ણય કરતા પહેલા મનને સ્થિર કર, સત્ય તપાસ, પરિણામનો વિચાર કર અને પછી વિશ્વાસ સાથે આગળ વધ. ચાલો આજે 5 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, ખૂબ ગુસ્સામાં કે અતિશય દુઃખમાં મોટો નિર્ણય નહીં લઈએ. બીજો સંકલ્પ, નિર્ણય લેતા પહેલા જરૂરી માહિતી સમજવાનો પ્રયત્ન કરીશું. ત્રીજો સંકલ્પ, બીજાની સલાહ સાંભળશું, પરંતુ અંધપણે કોઈની નકલ નહીં કરીએ. ચોથો સંકલ્પ, ભૂલ થઈ જાય તો અહંકાર છોડીને તેને સુધારવાનો પ્રયત્ન કરીશું. પાંચમો સંકલ્પ, દરેક મહત્વના નિર્ણય પહેલા મેલડીમાનું સ્મરણ કરીને મનને શાંત કરીશું. હે મેલડીમાં, જ્યારે અમારા જીવનમાં મુશ્કેલ નિર્ણય આવે ત્યારે અમારું મન સ્થિર રાખો. ભય અને ઉતાવળથી બચાવો. સાચું અને ખોટું સમજવાની બુદ્ધિ આપો. બીજાની સલાહમાંથી યોગ્ય વાત ઓળખવાની સમજ આપો અને પોતાના અંતરાત્માની સાચી વાણી સાંભળવાની શક્તિ આપો. હે માં, જો કોઈ ઘનશ્યામાં ભૂલ થઈ જાય તો તેને સ્વીકારવાની વિનમ્રતા અને તેને સુધારવાની હિંમત આપો. અમારા દરેક પગલામાં સત્ય, ન્યાય અને સારા કર્મનો માર્ગ દેખાડો. પ્રિય ભક્તો, આજે મેલડીમાં આપણને મનને હળવું રાખવાનો એક ખૂબ જ સુંદર માર્ગ બતાવે છે. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, દુનિયામાં દરેક શબ્દને હૃદય પર લઈશ તો તારો મનનો ભાર ક્યારેય ઓછો નહીં થાય. શું સ્વીકારવું અને શું છોડવું તે શીખ. ભક્તો, આપણું મન ઘણી નાની નાની વાતોથી દુઃખી થઈ જાય છે. કોઈએ આપણી પ્રશંસા ન કરી, કોઈએ આપણી વાતનો જવાબ ન આપ્યો, કોઈએ આપણાથી અલગ મત વ્યક્ત કર્યો, કોઈએ આપણી મહેનતની કદર ન કરી, અને આપણે આખો દિવસે જ વાત વિચારતા રહીએ છીએ. એણે મારી સાથે આવું કેમ કહ્યું? એણે મને મહત્વ કેમ ન આપ્યું? લોકો મારા વિશે શું વિચારે છે? આવા વિચારો મનને અંદરથી થકવી નાખે છે. મેલડીમાં કહે છે, બેટા, દરેક માણસની વાત તારી કિંમત નક્કી કરતી નથી. ભક્તો, કોઈ વ્યક્તિ તમારી ટીકા કરે એટલે તમે ખરાબ બની જતા નથી. કોઈ તમારી પ્રશંસા કરે એટલે તમે સંપૂર્ણ બની જતા નથી. તમારી સાચી કિંમત તમારા કર્મો, તમારા સ્વભાવ અને તમારા અંતરાત્માથી નક્કી થાય છે. એટલે બીજાના શબ્દોને સાંભળો, પરંતુ દરેક શબ્દને પોતાના હૃદયમાં ઘર ન બનાવો. માં કહે છે, બેટા, સાચી ટીકા હોય તો તેમાંથી શીખજે, ખોટી ટીકા હોય તો તેને પવનની જેમ પસાર થવા દે. આ ખૂબ જ સુંદર વાત છે, કારણ કે જીવનમાં 2 પ્રકારની ટીકા મળે છે. એક એવી ટીકા જે આપણને સુધારવા માટે હોય છે, અને બીજી એવી ટીકા જે માત્ર બીજાની નકારાત્મકતા હોય છે. બંને વચ્ચેનો તફાવત સમજવો જરૂરી છે. જો કોઈ સમજદાર વ્યક્તિ તમારી ભૂલ બતાવે અને તમને સુધારવાનો રસ્તો પણ બતાવે, તો તેની વાતને ધ્યાનથી સાંભળવી. પરંતુ કોઈ વ્યક્તિ માત્ર તમને નીચે બતાવવા માટે કંઈ કહે, તો દરેક શબ્દનો જવાબ આપવો જરૂરી નથી. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, દરેક યુદ્ધ લડવાનું નથી હોતું. કેટલીક વાતોને શાંતિથી પસાર થવા દેવી પણ જીત છે. ભક્તો, આ વાત જીવનમાં ઘણી શાંતિ આપી શકે છે. ક્યારેક કોઈ તમને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, કોઈ તમારી સામે ખરાબ શબ્દ બોલશે, કોઈ સોશિયલ મીડિયા પર કંઈ લખશે, કોઈ તમારા કામની મજાક કરશે. એ સમયે તરત જવાબ આપવાની ઉતાવળ ન કરવી. એક ક્ષણ રોકાઈને વિચારવું, આ જવાબ આપવાથી ખરેખર કોઈ ઉકેલ આવશે? જો જવાબ ના હોય તો મૌન પણ એક સુંદર જવાબ બની શકે છે.
માં કહે છે, બેટા, તારી શાંતિ કોઈના એક વાક્ય કરતાં વધારે કિંમતી છે. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. એક માણસ દરરોજ પોતાના પડોશીના શબ્દોથી ગુસ્સે થતો. પડોશી ક્યારેક મજાક કરતો, ક્યારેક ટિપ્પણી કરતો. તે માણસ આખો દિવસ એ જ વાત વિચારતો. એક દિવસ એક વડીલે તેને પૂછ્યું, તું બીજા માણસના શબ્દોને પોતાના મનમાં કેટલો સમય રાખે છે? માણસે કહ્યું, ક્યારેક આખો દિવસ. વડીલે કહ્યું, તો પછી તે માણસે તને એક વાક્ય કહ્યું અને તું તેને આખો દિવસ પોતાની સાથે લઈને ફર્યો. નુકસાન કોનું થયું? માણસ શાંત થઈ ગયો. તેને સમજાયું કે બીજાના શબ્દ કરતાં પોતાના મનની પ્રતિક્રિયા તેને વધારે દુઃખી કરી રહી હતી. ભક્તો, આપણા જીવનમાં પણ આવું બને છે. કોઈ એક વ્યક્તિ 5 મિનિટ ખરાબ બોલે છે અને આપણે તેના વિશે 5 કલાક વિચારીએ છીએ. આપણે બીજા માણસને આપણી શાંતિ પર એટલો અધિકાર કેમ આપવો? મેલડીમાં કહે છે, બેટા, કોઈના વર્તન પર તારો સંપૂર્ણ નિયંત્રણ નથી, પરંતુ તેની સામે તું કેવી રીતે પ્રતિક્રિયા આપશે તે તારા હાથમાં છે. આ વાક્ય યાદ રાખજો. કોઈ ગુસ્સે થાય તો તમે પણ ગુસ્સે થવું જરૂરી નથી. કોઈ તમને અવગણે તો તમે પણ દ્વેષ રાખવો જરૂરી નથી. કોઈ તમને સમજતું ન હોય તો પણ તમે તમારી જાતને સમજવાનું બંધ ન કરશો. ભક્તો, મનને હળવું રાખવા માટે એક બીજી વસ્તુ જરૂરી છે. દરેક વસ્તુને વ્યક્તિગત રીતે ન લેવી. કોઈ વ્યક્તિ ખરાબ મૂડમાં હોય તો કદાચ તેની પોતાની કોઈ સમસ્યા હોય. કોઈ તમને જવાબ ન આપે તો કદાચ તે વ્યસ્ત હોય. કોઈ તમારી વાત સાથે સહમત ન હોય તો તેનો અર્થ એ નથી કે તે તમારો દુશ્મન છે. મેલડીમાં કહે છે, બેટા, દરેક પરિસ્થિતિનો અર્થ તારા વિરુદ્ધ હોય એવો નથી. ક્યારેક પરિસ્થિતિ માત્ર પરિસ્થિતિ હોય છે. ભક્તો, આ સમજણ મનને ઘણો આરામ આપે છે. આપણે ઘણીવાર ખાલી જગ્યાઓ પોતાની કલ્પનાથી ભરી દઈએ છીએ. કોઈએ ફોન ન કર્યો એટલે વિચારીએ, તે મને ભૂલી ગયો. કોઈએ મેસેજનો જવાબ મોડો આપ્યો એટલે વિચારીએ, તેને મારી કદર નથી. પરંતુ હકીકત કદાચ કંઈક બીજી જ હોય. એટલે સત્ય જાણ્યા વગર મનમાં વાર્તા બનાવવી નહીં. માં કહે છે, બેટા, ગેરસમજના કિલ્લા કલ્પનાથી ઊભા થાય છે અને ઘણીવાર એક સાચી વાતચીતથી તૂટી જાય છે. ભક્તો, જો કોઈ વાત ખરેખર મહત્વની હોય તો શાંતિથી પૂછો. જો નાની વાત હોય તો તેને છોડવાની કળા શીખો. જીવનમાં દરેક વાતનો જવાબ શોધવો જરૂરી નથી. દરેક વાતનો બદલો લેવો જરૂરી નથી. દરેક વ્યક્તિને ખુશ રાખવું પણ શક્ય નથી. મેલડીમાં કહે છે, બેટા, બધાને ખુશ કરવાની કોશિશમાં પોતાની શાંતિ ગુમાવતો નહીં. આજે પોતાના મનને એક સુંદર વાક્ય કહો, હું દરેક વાતને દિલ પર નહીં લઉં. જે વાતમાંથી શીખવું છે તે શીખીશ અને જે વાત છોડવાની છે તેને પ્રેમથી છોડું છું. ભક્તો, આ નબળાઈ નથી, આ મનની પરિપક્વતા છે. મનને હળવું રાખવાનો અર્થ સમસ્યાઓથી ભાગવું નથી, પરંતુ સમસ્યાઓને પોતાની આખી ઓળખ ન બનવા દેવી. દુઃખ આવે તો તેને સ્વીકારો, પરંતુ દુઃખમાં જ આખું જીવન ન જીવશો. ટીકા મળે તો શીખો, પરંતુ ટીકા તમારી આત્મકિંમત નક્કી ન કરવા દો. ભૂલ થાય તો સુધારો, પરંતુ પોતાને જીવનભર દોષ ન આપો. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જીવનમાં આગળ વધવા માટે ક્યારેક પગલાં કરતાં વધારે ભાર મનમાંથી ઉતારવો પડે છે. આજનો દિવ્ય સંદેશ છે, જે વાત તને સુધારે તેને સ્વીકાર, જે વાત તને શીખવે તેને યાદ રાખ અને જે વાત માત્ર તારી શાંતિ છીનવે તેને છોડવાનું શીખ. ચાલો આજે 5 સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, કોઈની દરેક વાતને તરત દિલ પર નહીં લઈએ. બીજો સંકલ્પ, સાચી ટીકા મળે તો તેને સુધારાની તક તરીકે સ્વીકારીશું. ત્રીજો સંકલ્પ, ઉશ્કેરણીમાં આવીને તરત જવાબ નહીં આપીએ. ચોથો સંકલ્પ, ગેરસમજ થાય ત્યારે કલ્પના કરતા સીધી અને શાંતિપૂર્ણ વાતચીત કરીશું. પાંચમો સંકલ્પ, પોતાની માનસિક શાંતિને બીજાના શબ્દો કરતાં વધારે મહત્વ આપીશું. હે મેલડીમાં, અમારા મનને હળવું રાખવાની શક્તિ આપો. બીજાના શબ્દોથી તરત દુઃખી ન થઈ જઈએ તેવી સમજ આપો. જ્યાં શીખવાની જરૂર હોય ત્યાં વિનમ્રતા આપો અને જ્યાં વાત છોડવાની હોય ત્યાં મનની વિશાળતા આપો. હે માં, અમને દરેક પરિસ્થિતિમાં યોગ્ય પ્રતિક્રિયા આપવાની બુદ્ધિ આપો. ગુસ્સામાં શબ્દો ન બોલીએ, ગેરસમજમાં સંબંધો ન તોડીએ અને બીજાની નકારાત્મકતાને આપણા મનની શાંતિ પર હાવી ન થવા દઈએ. અમારા હૃદયમાંથી અનાવશ્યક ભાર દૂર કરો.
અમારા વિચારોમાં શાંતિ, વાણીમાં મીઠાશ અને વર્તનમાં સમજણ આપો. અમારા પરિવાર અને દરેક ભક્તના જીવનમાં સુખ, શાંતિ અને સકારાત્મકતા જળવાઈ રહે તેવી કૃપા કરો. પ્રિય ભક્તો, આજે આ વાત હૃદયમાં રાખજો. દરેક વાતનો જવાબ આપવો જરૂરી નથી, દરેક વાતને યાદ રાખવી જરૂરી નથી અને દરેક વાતને દિલ પર લેવી તો બિલકુલ જરૂરી નથી. ક્યારેક શાંતિથી આગળ વધી જવું જ જીવનની સૌથી મોટી સમજદારી હોય છે. જય મેલડીમાં. આ સમગ્ર અધ્યાયમાં આપણે મનના ભાર વિશે અને એક નવા જીવન સંદેશ સાંભળ્યા. ચિંતા કેવી રીતે મનને થકવી નાખે છે તે સમજ્યું. ભૂતકાળને સજા નહીં પરંતુ શીખ તરીકે જોવાનું શીખ્યા. વર્તમાન ક્ષણની કિંમત સમજી. મુશ્કેલ સમયમાં શાંત મનથી નિર્ણય લેવાની રીત જાણી અને દરેક વાતને દિલ પર લેવાને બદલે મનને હળવું રાખવાનું શીખ્યા. પરંતુ આજે મેલડીમાં આપણને આ બધા સંદેશોનો સાર સમજાવે છે. એ છે વિશ્વાસ. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, જીવનની દરેક પરિસ્થિતિને તું પોતાની ઈચ્છા પ્રમાણે બદલી શકતો નથી, પરંતુ દરેક પરિસ્થિતિમાં મારો વિશ્વાસ રાખીને આગળ વધી શકે છે. ભક્તો, વિશ્વાસનો અર્થ એ નથી કે જીવનમાં કોઈ મુશ્કેલી આવશે જ નહીં. મુશ્કેલીઓ આવશે, ક્યારેક રસ્તો વકરો હશે, ક્યારેક મહેનતનું પરિણામ મોડું મળશે, ક્યારેક પોતાના માણસો પણ સમજશે નહીં, ક્યારેક એવો સમય આવશે જ્યારે આપણને લાગશે કે હવે આગળ કોઈ રસ્તો નથી. પરંતુ એ સમયે વિશ્વાસ આપણને અંદરથી કહે છે, હિંમત રાખ, આ સમય પણ પસાર થઈ જશે. માં કહે છે, બેટા, અંધકાર આવે ત્યારે સૂર્યને શોધવાની ઉતાવળ ન કર, દીવો પ્રગટાવ અને એક પગલું આગળ વધ. ભક્તો, આ એક ખૂબ જ સુંદર જીવન શિક્ષા છે. આપણે ઘણીવાર આખા જીવનનો રસ્તો એકસાથે જોવા માંગીએ છીએ, પરંતુ જીવન આપણને ઘણીવાર માત્ર આગળનું એક પગલું જ બતાવે છે. એકલું પગલું ભરો, પછી આગળનો રસ્તો દેખાશે. મેલડીમાં કહે છે, બેટા, આખો રસ્તો દેખાય તેની રાહ જોશે તો કદાચ તું શરૂઆત જ નહીં કરી શકે. વિશ્વાસ રાખીને પહેલું પગલું ભર. ભક્તો, જીવનમાં કેટલીક બાબતોનો જવાબ તરત મળતો નથી. આપણે પ્રાર્થના કરીએ છીએ, મહેનત કરીએ છીએ, સારા કર્મ કરીએ છીએ, પરંતુ પરિણામ મોડું મળે છે. એ સમયે મનમાં પ્રશ્ન થાય, માં, મારી વાત સાંભળતા કેમ નથી? પરંતુ ભક્તો, પ્રાર્થનાનો અર્થ માત્ર પોતાની ઈચ્છા પૂરી કરાવવી નથી. પ્રાર્થના આપણને મુશ્કેલી સહન કરવાની શક્તિ પણ આપી શકે છે. ક્યારેક પરિસ્થિતિ બદલાય છે અને ક્યારેક પરિસ્થિતિને સ્વીકારવાની આપણી શક્તિ વધે છે. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, મારી કૃપા હંમેશા તારી ઈચ્છા પ્રમાણે પરિણામના રૂપમાં જ આવે એવું જરૂરી નથી. ક્યારેક તે તને સાચી દિશા, યોગ્ય સમય અને અંદરની શક્તિના રૂપમાં મળે છે. ભક્તો, આ વાતને હૃદયથી સમજજો. જો કોઈ કામ આજે ન થયું હોય તો તેનો અર્થ એવો નથી કે જીવનમાં ક્યારેય નહીં થાય. કદાચ સમય યોગ્ય ન હોય, કદાચ વધુ તૈયારીની જરૂર હોય, કદાચ કોઈ બીજી દિશા તમારા માટે વધુ યોગ્ય હોય. એટલી એક નિષ્ફળતાને આખરી નિર્ણય ન માનો. માં કહે છે, બેટા, બંધ થયેલો એક દરવાજો આખું ઘર બંધ કરતો નથી. ક્યારેક બીજી દિશામાં ખુલેલો દરવાજો તારી રાહ જોતો હોય છે. ભક્તો, વિશ્વાસ સાથે કર્મ કરવું ખૂબ જરૂરી છે. માત્ર પ્રાર્થના કરીને બેસી રહેવું નહીં. મેલડીમાંનું સ્મરણ કરો અને પછી તમારી ફરજ નિભાવો. વિદ્યાર્થી હોય તો મહેનત કરો, ખેડૂત હોય તો ખેતરમાં મહેનત કરો, વ્યવસાય કરતા હો તો ઈમાનદારીથી કામ કરો, નોકરી કરતા હો તો જવાબદારીથી કામ કરો, ઘર સંભાળતા હો તો પ્રેમથી પરિવારને સાચવો. કારણ કે સાચી ભક્તિમાં કર્મ પણ છે. મેલડીમાં કહે છે, બેટા, મારા પર વિશ્વાસ રાખ અને તારા કર્મથી એ વિશ્વાસને સાબિત કર. ભક્તો, એક નાનો પ્રસંગ સાંભળો. એક ભક્ત દરરોજ મેલડીમાંની પ્રાર્થના કરતો હતો. એક દિવસ તેના જીવનમાં મોટી મુશ્કેલી આવી. તે ખૂબ ગભરાઈ ગયો. તે મંદિરમાં જઈને બોલ્યો, માં, હવે હું શું કરું? તેના મનમાં જાણે એક શાંત જવાબ આવ્યો, બેટા, પહેલા જે તારા હાથમાં છે તે કર, પછી જે તારા હાથમાં નથી તે મને સોંપ. ભક્તે પોતાની સમસ્યાને ભાગોમાં વહેંચી. જે કામ કરી શકાતું હતું તે કર્યું. જ્યાં સલાહની જરૂર હતી ત્યાં યોગ્ય વ્યક્તિની સલાહ લીધી. અને જે પરિણામ તેના હાથમાં નહોતું તેને લઈને સતત ચિંતા કરવાનું ધીમે ધીમે છોડ્યું. સમય જતાં પરિસ્થિતિમાં સુધારો આવ્યો, પરંતુ સૌથી મોટો બદલાવ તેની અંદર આવ્યો. તે હવે મુશ્કેલીથી ભાગતો નહોતો,
તે મુશ્કેલી સામે શાંતિથી ઊભો રહેવાનું શીખી ગયો હતો. ભક્તો, ક્યારેક બહારની પરિસ્થિતિ બદલાય તે પહેલા અંદરનો માણસ બદલાય છે. મેલડીમાં કહે છે, બેટા, તારી અંદરની હિંમત જાગી જાય પછી મુશ્કેલીનો કદ નાનો લાગવા લાગે છે. ભક્તો, આજે આપણે એક સુંદર પ્રાર્થના શીખીએ. જ્યારે મનમાં ચિંતા આવે ત્યારે ધીમે ધીમે કહો, હે મેલડીમાં, જે મારા હાથમાં છે તે કરવા માટે મને શક્તિ આપો. જે મારા હાથમાં નથી તેને સ્વીકારવાની સમજ આપો. જે બદલાઈ શકે તે બદલવાની હિંમત આપો. જે બદલી ન શકાય તેને સ્વીકારવાની શાંતિ આપો. અને બંને વચ્ચેનો તફાવત સમજવાની બુદ્ધિ આપો. આ શબ્દો મનને સ્થિર કરવામાં મદદ કરી શકે છે. માં કહે છે, બેટા, વિશ્વાસ એટલે સમસ્યા નહીં આવે એવો વચન નથી. વિશ્વાસ એટલે સમસ્યા આવે ત્યારે તું એકલો નથી એવી અંદરની ખાતરી. ભક્તો, આ 12મા દિવ્ય સંદેશનો સૌથી મોટો સાર છે. ચિંતા આવે ત્યારે ગભરાશો નહીં. ભૂતકાળ યાદ આવે ત્યારે પોતાને દોષ આપતા ન રહો. આજનો દિવસ મળ્યો છે તો તેને સારા કર્મોથી ભરો. મોટો નિર્ણય આવે તો મન શાંત રાખો. કોઈની વાતથી દુઃખ થાય તો બધું દિલ પર ન લો. અને અંતે, તમારા પ્રયત્નો મેલડીમાના ચરણોમાં સમર્પિત કરો. સમર્પણ એટલે હાર માની લેવી નહીં. સમર્પણ એટલે પોતાની સંપૂર્ણ શક્તિથી પ્રયત્ન કર્યા પછી પરિણામને લઈને મનને સતત સળગાવવાનું બંધ કરવું. મેલડીમાં પ્રેમથી કહે છે, બેટા, તું તારી ફરજ નિભાવ. પરિણામની ચિંતા કરતા મારા પર વિશ્વાસ રાખ. તારો સાચો પ્રયત્ન ક્યારેય વ્યર્થ જતો નથી. ભક્તો, આજે આ અધ્યાય પૂર્ણ કરતા પહેલા આપણે 6 અંતિમ સંકલ્પ કરીએ. પ્રથમ સંકલ્પ, ચિંતા કરતા પહેલા ઉકેલ શોધવાનો પ્રયત્ન કરીશું. બીજો સંકલ્પ, ભૂતકાળમાંથી શીખીશું પરંતુ તેમાં અટવાઈને નહીં રહીએ. ત્રીજો સંકલ્પ, આજની ક્ષણને સારા કર્મોથી સુંદર બનાવીશું. ચોથો સંકલ્પ, મહત્વના નિર્ણય શાંતિ અને સમજણથી લઈશું. પાંચમો સંકલ્પ, દરેક નકારાત્મક વાતને આપણા મનની શાંતિ પર હાવી થવા નહીં દઈએ. છઠ્ઠો સંકલ્પ, પોતાની શક્તિ પ્રમાણે શ્રેષ્ઠ પ્રયત્ન કરીને અંતે મેલડીમાં પર વિશ્વાસ રાખીશું. ચાલો હવે આ સમગ્ર અધ્યાયની અંતિમ પ્રાર્થના કરીએ. હે મેલડીમાં, અમારા મનનો દરેક અનાવશ્યક ભાર દૂર કરો. અમને ચિંતા કરતા કર્મ કરવાની શક્તિ આપો. ભૂતકાળને સમજણથી સ્વીકારવાની બુદ્ધિ આપો. આજની ક્ષણને પ્રેમથી જીવવાની કળા આપો. મુશ્કેલ સમયમાં સાચો નિર્ણય લેવાની સમજ આપો. બીજાના શબ્દોથી પોતાની શાંતિ ગુમાવી ન બેસીએ તેવી શક્તિ આપો. અને સૌથી મહત્વનું, દરેક પરિસ્થિતિમાં તમારા પરનો વિશ્વાસ અડગ રાખવાની કૃપા કરો. હે માં, જ્યારે રસ્તો સ્પષ્ટ ન દેખાય ત્યારે અમારી અંદરનો દીવો પ્રગટાવી દો. જ્યારે મન થાકી જાય ત્યારે અમને હિંમત આપો. જ્યારે આશા ઓછી થઈ જાય ત્યારે વિશ્વાસ આપો. જ્યારે સફળતા મોડે મળે ત્યારે ધીરજ આપો. અને જ્યારે સફળતા મળે ત્યારે અહંકારથી બચાવીને તમારા ચરણોમાં નમ્ર રાખો. અમારા પરિવાર પર તમારી કૃપા દૃષ્ટિ હંમેશા બની રહે. દરેક ઘરમાં સુખ, શાંતિ, પ્રેમ અને એકતા રહે. દરેક ભક્તના જીવનમાં સારા કર્મ કરવાની શક્તિ અને મુશ્કેલીમાં હિંમત રાખવાની શક્તિ રહે. હે મેલડીમાં, અમારા જીવનનું દરેક પગલું સત્ય, સેવા, પ્રેમ અને માનવતાના માર્ગે આગળ વધે તેવી કૃપા કરો. પ્રિય ભક્તો, આજની છેલ્લી વાત હૃદયમાં ઉતારી લેજો. ચિંતા છોડો એટલે જવાબદારી છોડવી નહીં. ચિંતા છોડો એટલે જવાબદારી નિભાવીને પરિણામ માટે મેલડીમાં પર વિશ્વાસ રાખવો. જીવનમાં બધું આપણા મન પ્રમાણે નહીં બને, પરંતુ દરેક પરિસ્થિતિમાંથી કંઈક શીખી શકાય છે. દરેક મુશ્કેલીમાં કંઈક શક્તિ છુપાયેલી હોય છે. દરેક રાહમાં કોઈ કારણ હોઈ શકે છે. અને દરેક સારા કર્મનું પોતાનું મૂલ્ય હોય છે. એટલે હિંમત રાખો. સારા કર્મ કરતા રહો. મેલડીમાંનું સ્મરણ કરતા રહો. અને વિશ્વાસ રાખો કે અંધકાર કેટલો પણ લાંબો હોય, પ્રકાશનો માર્ગ ક્યારેય સમાપ્ત થતો નથી. જો મેલડીમાંનો આ દિવ્ય સંદેશ તમારા હૃદયને સ્પર્શ્યો હોય તો તેને તમારા પરિવાર, મિત્રો અને મેલડીમાંના અન્ય ભક્તો સુધી જરૂર પહોંચાડજો. અને અમારી જય માતાજી 10M YouTube ચેનલ સબસ્ક્રાઇબ વિનંતી. કદાચ તમારા એક શેરથી કોઈ ચિંતિત વ્યક્તિને હિંમત મળે. કદાચ કોઈ નિરાશ વ્યક્તિ ફરીથી પ્રયત્ન શરૂ કરે. અને કદાચ કોઈ ભક્તના મનમાં મેલડીમાં પરનો વિશ્વાસ ફરીથી પ્રગટે. બોલો મેલડી માતાની જય. જય મેલડીમાં. જય મેલડીમાં.